ભીખાની ચીહરવો તો યાર એકાદ માણો તો ધૂણો, એકાદ તો ધૂણો સંજય, પણ 11 ધૂણવા સભામાં 11 માણસ ધૂણો તો એવું માનવાનું મેં જવાબદાર લીધી કે મારી ભીખા ભુવાની ચહેર જાગો દેવી મારી ચિહર રંગે ને સંગે રમા દેવીઓ નગર કાટ નગર કેરવાડા હાલડી ના તલાવડે વાબુ જોબુ ને મળનારી દેવીઓ જાગો બનાસ કોઠો ધરણીધર મૂળ મુડેશ્વર માધવ ને ચિહર તારી વગણ થડીને ખમા દેવીઓ ચિહર હોમો ને હોમો હેડ્યો હોય તમે પલિયડમાં ઉતર્યો હોય પલિયડ ઉવાર સદ બેગમ પગ ફેરો કર્યો હોય મારા ભીખા ભુવાને નંબર 1 માં રાખ્યા દેવીઓ ₹1,51,000 ઇનામ આલવાનું હું ચેલેન્જ થી ધૂણવા વાળી માતા હું રોક ફજેતા મારા ના હોય હા તો એ ટાઈગર કહેવાથી ટાઈગર ના થાય તો કામ કરવું પડે એવું 4 જણા જાળી રામ કે ટાઈગર આવ્યું હું ટાઈગર લગન આવ્યો હે કયું ગામ બે ગામ આખા ગુજરાતના બધા ડોક્ટરો એવું કહેતા હતા કે આ દીકરી ચાલી ના શકે મેં એવું કીધું હતું કે જોઈએ તો ખરા ક્યાં હોતા હે ના કેમ ચાલે તો મેં કીધું ચાલ તો ચાલ તો આ ભભરાટ આવે એ પણ મટી જાય 21 દાડે સારું થઈ જાય તો હું ચિહર કહું એ કરવાનું એને મૂકી દો તો તરાળું થાય એને ખુલ્લી મૂકી દો યાર આ તો ચેહર નો દરબાર જાદુ મંત્ર વિદ્યા કશું આવડતું નહીં ખાલી બોલતા આવડે અને બોલતા આવડે બની જાય એ માતા તમે તમારા ઘેરથી નીકળ્યા હોય મારા ચેહરના મંદિરમાં આવ્યા હોય અને તમે ઘેરથી 60,000 રૂપિયા લઈને નીકળ્યા હોય તો રબારીની માતા ધૂણું તો મટી જશે ના કે ભૂવા ધૂણવાના કશું ના થાય બરાબર સાચું તો મટી જશે ના કેમ મટે હે આશીર્વાદ મટી જશે આશીર્વાદ ઓકે એમ કહું કે ઓને જ આવો એટલે એને જ આવો સિકોતર માતા પટેલી આય એટલે એ જ આવે મારી સભામાં કોઈ માતા ધૂણવા ના આવે એ વાતમાં દમ નહીં રહ્યા તો દેવજી પેલી તો રાજસ્થાનની માતા આવે પછી કચ્છની માતા આવે પછી ગુજરાતની આવે સદની ટેબલી બેઠી રાશુ અમરના ચેહર માવલડી ચેહર